સમગ્ર દેશમાં જ્યારે આવતીકાલે ઈદની ઉજવણી થશે ત્યારે કેરળમાં આજે શુક્રવારે જ હર્ષોલ્લાસ સાથે ઈદ મનાવવામાં આવી રહી છે. રાજ્યભરમાં સવારથી જ મસ્જિદો અને ઈદગાહ પર હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાઝ પઢવા ઉમટી પડ્યા હતા. પરંતુ આ ઉજવણીમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું કોઝિકોડના કિન્નાસેરીના એક અદ્ભુત દ્રશ્યએ. અહીંના પલ્લીયારક્કલ ભગવતી મંદિર સમિતિએ કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. ઈદગાહ પર નમાઝ પઢીને બહાર આવતા હજારો મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે મંદિર સમિતિએ ગરમાગરમ પાયસમ એટલે કે પરંપરાગત ખીર તૈયાર કરી હતી. અનેક દિવસોના આયોજન બાદ મંદિરના સભ્યોએ પોતાના હાથે આ મીઠાઈ પીરસીને ભાઈચારાની મીઠાશ પ્રસરાવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે દુનિયા ગમે તે કહે પણ આ જ સાચી કેરલા સ્ટોરી છે. કોચીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ અને તિરુવનંતપુરમના ચંદ્રશેખરન નાયર સ્ટેડિયમમાં પણ ઈદની ભવ્ય ઉજવણી જોવા મળી હતી, જ્યાં સામાન્ય જનતાની સાથે અનેક જનપ્રતિનિધિઓએ પણ હાજરી આપી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. કેરળની આ ઉજવણીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તહેવાર કોઈ પણ હોય, માનવતા અને એકતાનો રંગ સૌથી ઉપર છે.